ડોશી ખેતરથી કંટાળીને આવ્યો મોટો. આ મગફળી આ વખત તો જબરી થઈ હો મારી ઓછી. જેટલી મહેનત કરી એ તાણે મગફળી થઈ. કંટાળીને હલાય રહું ખાવા બાવા. તમે આવી ગયા? બહુ વહેલા આવી ગયા આજ તો. હજુ ખાવાનું તો બનાવવાનું. ખાવાનું બનાવવાનું હતો પછી તને વહેલી વહેલી હું કરતા હું કરતી હતી અત્યાર સુધી. હજુ સુધી ખાવાનું નહીં બનાવ્યું, કશું નહીં કર્યું. બસ આખો દાડો બેસી જાય મોબાઈલ લઈ લે. થોડી મોડી ખાવાનું બનાવ્યું હોય તારો ભાઈ ખેતરથી જઈને આવ્યો તો ભૂખ ના લાગી હોય કોઈ ભાઈ નહીં. શહેર બનાવી જલ્દી. તમે એકદમ બખાડો કરે ના કરશો. ભાઈ લુગડો ધોયો, પોતો કર્યો, હાર ના અને તમારે તો હવે એવું ખાવું જ છે બસ. આ વખત જો મગફળીઓ બરાબરની હારી થઈ ને તે મારા ભાઈને એમને લેવા બોલાવો. અલ્યા તારા ભાઈને બોલાબા વાળી ઓય મજૂરી કરી કરીને તૂટી જાય. આ ટાઢના બોનતને કરી કરીને મજૂરી કરી તાણે એટલી મગફળીઓ થઈ. એમાં છો તારા બધાને બોલાબા આવે પછી એટલી મજૂરી કરીએ તાણે આ મગફળી થાય. અને તું કે મારા ભાઈને બોલાવા. જે ખાવાની વસ્તુ હોય તો ખાવાની જ હોય ને, બોલાબા તો પડે ને. ડોશી એમને મગફળી હાલવાની ના નહીં, પણ તાર ભાઈની એ તો જેવું કરે અડધો કોથળો બધું ભરીને લઈ જાય. હવે એમને સમજવું પડે કે કિલો 2 કિલો લઈ જાય તો બરાબર. હવે આપણે થઈ હોય એટલી મજૂરી કરીને પકવાડી હોય અને સીધો કોથળો ભરી જાય તો આપણે લેવાનું શું? એ તો કિલો 2 કિલો લેવી હોય તો આપીશું. આ તો હું એમના છોકરા બોકરા ને મારા ભાઈના છોકરા ને બધા મગફળી ભાવે બાપરો. એને વધારે નહીં 2-2 કિલો હાલ દેજો તમે તાર. શું કીધું તમે મારા ભાઈને એમને બોલાવો તો તમે પછી એમ ના કહેતા કે નહીં હાલું ના હાલું. હાલવાની જ છે 2-2 કિલો હાલ દેજો. હો શું કીધું તમને વાપર્યું ને? સારું ભાઈ આપી દઈશું હેડ ને. સારું ડોશી એવું બહુ બખાડા કરીને મને આવું શાંતિથી ઊંઘવા થાકીને આવ્યો. પાછું હાલ તેને પાછું ખેતર જવાનું એટલે તું બક ના કરે. હવે તારા ભાઈને આવે કે ગમે તે આવે પણ વધારે નહીં આલો 2-2 કિલો જ આલો. હો પછી એમ ના કહેતી કે હારું બાપા હારું, તમારા જેટલી આવી એટલી આપજો, પણ આપજો ખરા. કારણ કે મારા ભાઈને એમને મેં વળી ફોન કરી દીધો એટલે લેવા આવે જ છે. અને શાંતિથી બોલજો પા. બાપા મારા હારીને એ કહેતો તો હો પાછો એ આવે મગફળી લેવા. એમનો ફોન આવ્યો તો કે અમે મગફળી લેવા આવીએ છીએ. સારું ભાઈ સારું, તારી હારીને આબા દે ને હારીના છોકરોને આબા દે. હવે વાઈ હે તો આવશે બધોય તાણ ખાઈ જશે 1 કિલો 2 કિલો. હો આવતો તું તાર આપીશું એમની. બસ ખુશ. અમારો આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે હતો. અમારો આ વિડીયો કોઈ ઘટના કે પાત્રને અનુલક્ષીને નથી. અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ અને કોઈ કલાકારના દિલને ઠેસ પહોંચાડવા માંગતા નથી. તો અમારો આ જો વિડીયો ગમે તો એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો.